કોન્ટેક્ટ ને મૂવ કરવા માટે અંદર સ્પ્રિંગ ની જરૂર પડશે ને જરૂર પડે કારણ કે એ ઇલેક્ટ્રોમિકેનિકલ નથી એવું જે આપણે મેગ્નેટિક વાત કરીએ તો એમાં કોઈલમાં સપ્લાય એક કોને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું પછી એને કોન્ટેક્ટ મેકી છે એવું નથી આમાં કારણ કે આની અંદર છે સ્પ્રિંગ ની વધારે તાકાતની જરૂર પડશે બરાબર આપણે બધા યુનિવર્સલ મોટર નામ સાંભળ્યું યુનિવર્સલ મોટર એસી અને ડીસી અત્યાર સુધી આપણે સાંભળ્યું એસી ડીસી બંને પર ચાલે બરાબર ને એ મોટર શું કરશે જ્યારે સપ્લાય આપવામાં આવશે ત્યારે એ ફરશે અને એની સાથે સ્પ્રિંગ એને પણ ચાર્જ સ્પ્રિંગ ચાર્જ કરશે તો સ્પ્રિંગ ને ખેંચશે બરાબર એટલે સ્પ્રિંગ નાની હોય એટલે ખેંચીને ચાર્જ કરીને લાંબી કરશે એટલે એમાં શું થશે એનર્જી આવશે બરાબર હવે યુનિવર્સલ મોટર એટલા માટે વાપરવામાં આવે કે પહેલું એસીડીસી બંને સપ્લાય ઉપર ચાલે બરાબર છે કોઈ પણ બ્રેકર હોય બ્રેકર અંદર સ્પ્રિંગ ચાર્જિંગ માટે યુનિવર્સલ મોટર વાપરવામાં આવે બીજું યુનિવર્સલ મોટરની ડાયરેક્શન આપણે બહારથી ક્યારે બદલી શકતા નથી થ્રી ફેઝ મોટર શું કરીએ આપણે ફેઝ ઇન્ટરચેન્જ કરીએ એટલે ડાયરેક્શન બદલાઈ જાય સિંગલ ફેઝ મોટરમાં શું થાય આપણે કેપેસિટરનું ફેરા બદલીએ એટલે ડાયરેક્શન બદલાઈ જાય આમાં કોઈ પણ એવી બાહ્ય રીતે કંઈ આવતું નથી જેથી ડાયરેક્શન બદલી જાય એટલે ડાયરેક્શન બદલાઈ જાય તો સ્પ્રિંગ ચાર્જ થવા જગ્યાએ કંઈ ઊંધું ચીકું થઈ જાય એટલા માટે યુનિવર્સલ મોટર આપણે વાપરીએ છીએ બરાબર તો જેવો મોટરને સપ્લાય મળે એવી મોટર ફરે અને સ્પ્રિંગ ચાર્જ થાય સ્પ્રિંગ ચાર્જ થાય ये समय તમારા કોન્ટેક્ટ ઓપન કન્ડિશન માં શું કરતે માં આપણે ઓપન જેવો તમે ઓન નો કમાન્ડ આપશો હોય ને એટલે સ્પ્રિંગ શું થાય એના તાકાતથી કોન્ટેક્ટ ને આમ ક્લોઝ કરશે શું કરશે ક્લોઝ કરશે હવે બે સ્પ્રિંગ આ અંદર એક ક્લોઝ માટે અને એક ઓપન માટે બરાબર અત્યારે હું કરી વાત કરું છું મિકેનિકલી છે ઇલેક્ટ્રિકલી વાત નથી કરતો પછી તમે જ્યારે ઓફ નો કમાન્ડ આપશો ત્યારે શું કરશે બીજી જે સ્પ્રિંગ હશે એ એને ઓપન કરશે બરાબર બંને સ્પ્રિંગ ચાર્જ કન્ડિશનમાં હોય જ્યારે કોન્ટેક્ટ દ્વારા ક્લોઝ થાય ત્યારે એક સ્પ્રિંગ ડિસ્ચાર્જ થાય અને બીજી ચાર્જ કન્ડિશનમાં હોય બરાબર જ્યારે તમે ઓપન નો કમાન્ડ આપશો ત્યારે ઓપન થશે અને સાથે ફરી પાછી બંને સ્પ્રિંગ ઓટોમાં ચાર્જ થઈ જશે બરાબર આ થયું કોન્ટેક્ટ ઓપન અને ક્લોઝ ની વાત બીજી અંદર વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્લોઝિંગ પોઈન્ટ અને ટ્રિપિંગ પોઈન્ટ બરાબર હવે આપણે ઇલેક્ટ્રિકલ પર આવીએ ઇલેક્ટ્રિકલ એટલે શું કે ધારો કે તમે કોઈ સર્કિટમાં ફોલ્ટ થયો બરાબર કે આપણે સર્કિટ નો લાવ્યો સર્કિટને બ્રેક કરવા ફોલ્ટી સર્કિટ અલગ કરવા સિસ્ટમને પ્રોટેક્શન આપવા માટે તો હવે ઇલેક્ટ્રિકલી ઓપરેટ કરાવવાનું છે આપણે તો શું થશે એમાં એક ક્લોઝિંગ કોઇલ બ્રેકરને ક્લોઝ કરવા માટે હવે આટલી નાની કોઇલ એ બ્રેકરને કેવી રીતે ક્લોઝ કરશે આપણને થાય ને કે એક બાજુ સ્પ્રિંગ ચાર્જ કરવાની અને આટલી નાની કોઇલ બ્રેકરને ક્લોઝ કરવાનું કેવી રીતે પોસિબલ છે બ્રેકર આટલું મોટું હોય એમાં મિકેનિકલ સ્ટેન્ડની જરૂર પડે કઈ વખતે મેં ક્લોઝિંગ કોઇલ તમે ધારો કે કમાન્ડ આપો બરાબર કે તમે સ્વિચ દબાવી પુશ બટન દબાવ્યું એટલે ક્લોઝિંગ કોઇલને સપ્લાય મળશે એટલે શું થશે કે મોટરને ફેરવશે એવું નહીં એ મોટરને કમાન્ડ આવશે બરાબર આપણે કોન્ટેક્ટને કમાન્ડ આવશે અને કોન્ટેક્ટને ક્લોઝ કરાવશે બરાબર એ બધું થાય મિકેનિકલી પણ ક્યાંથી થાય ક્લોઝિંગ કોઇલ જે હશે એનાથી થશે બધું હવે ક્લોઝિંગ કોઇલ એટલે શું નાની કોઇલ હોય બરાબર અને એમાં જે સપ્લાય આપવામાં આવે એમાં શું ઉત્પન્ન થાય મેગ્નેટિક ફિલ્ડ બરાબર અને એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય એને કારણે સામે મેટલ પાર્ટ હોય એને ખેંચશે કોન્ટેક્ટ બનાવશે આટલું જ કામ એ ક્લોઝિંગ કોઇલનું છે બાકી બધું આગળ મિકેનિકલી ઓપરેશન થશે બરાબર હવે ધારો કે પ્રોબ્લેમ આ ફિટિંગ થયું સર્કિટમાં પ્રોબ્લેમ આવ્યો કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ ગયું કોઈ જગ્યાએ ઓવરકરન્ટ થઈ ગયું કોઈ જગ્યાએ ગ્રાઉન્ડ થઈ ગયું એ સમયે શું થશે એ સમયે કઈ કોઇલ ઓપરેટ થશે ટ્રિપિંગ કોઇલ કઈ ટ્રિપિંગ કોઇલ પર ચાર્જ એવું નથી જ્યારે પ્રોબ્લેમ આવશે હવે રિલે આપણે બધા સાંભળી છે બરાબર પહેલા બધી રિલે આવતી અડફોલી રિલે અલગ આવે ઓવરકરન્ટની અલગ આવે ફ્યુઝ ફેલરની અલગ આવે શોર્ટ સર્કિટની અલગ આવે અડફોલી હવે બધી એવી રિલે આવતી નથી મને રિલે ના ભાગ્ય જોવા મળે બહુ જૂની કંપની હોય ને રાખી મૂકી હોય તો હવે ડિજિટલ રિલે આવી ગઈ એ રિલેની અંદર આ બધા ફંક્શન એક જ રિલેમાં આવી જાય અડફોલ શોર્ટ સર્કિટ ઓવરકરન્ટ ફ્યુઝ ફેલર રેસ્ટ્રિક્ટેડ અડફોલ ડિફરન્શિયલ પ્રોટેક્શન આ જે બધા રૂલ્સ પ્રોટેક્શન એ બધા એક જ રિલેમાં આવી જાય એને તમારે ડિજિટલ પ્રોગ્રામ કરવાનો આવે કે ભાઈ મારું અડફોલનું સેટિંગ આટલું મારું ઓવરકરન્ટનું સેટિંગ આટલું મારું શોર્ટ સર્કિટનું સેટિંગ આટલું હવે એ સેટિંગથી વધારે જો લિમિટ જશે જે સેટ કરેલી વેલ્યુ છે એટલે સીધો કમાન્ડ કોને મળશે એની બાજુમાં એક માસ્ટર ટ્રિપ કમાન્ડ રિલે હોય શું કે માસ્ટર ટ્રિપ શું કહેવાય છે માસ્ટર ટ્રિપ એટલે શું કે સીધું એ બ્રેકરને ટ્રિપ કરાવશે કોન્ટેક્ટને કોણ કમાન્ડ આવશે તો કે એ ટ્રિપિંગ પોઈન્ટ શું જશે એ ડાયરેક્ટ પેલા સ્પ્રિંગને કે મોટરને કમાન્ડ જશે નહીં હવે ટ્રિપિંગ પોઈન્ટ ચાર્જ નથી હોતી
જેવું તમારો ફોલ્ટ જનરેટ થયો રિલે માસ્ટર કમાન્ડને જે રિલે છે એને કમાન્ડ આપશે. હવે જે માસ્ટર રિલે છે એ કમાન્ડ આપશે કોને? પેલી ટિપિંગ કોઇલ. કોણ આપશે? ટિપિંગ કોઇલ. અને તે સમયે ટિપિંગ કોઇલ ચાર્જ થશે તમારી, એટલે એને સપ્લાય મળશે. અને જેવો સપ્લાય એને મળ્યો એટલે એમાં શું ઉત્પન્ન થશે? મેગ્નેટિક ફિલ્ડ. જો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે એટલે એ એની બાજુનું કોન્ટેક્ટ આકર્ષશે અને કોન્ટેક્ટ બનશે અને એ સીધો કોન્ટેક્ટ કોને મળશે? બ્રેકરને. કોને મળશે? અને બ્રેકરને શું થશે? ટ્રિપ કરાવશે. શું કરાવશે? કોન્ટેક્ટ ઓપન કરાવશે. બરાબર? એવી રીતના ક્લોઝિંગમાં તમે જ્યારે ક્લોઝ કમાન્ડ આપો છો સેમ વસ્તુ થાય કે ભાઈ એ રિલે પર નહીં જાય, એ સીધો ક્લોઝિંગ કોઇલને જશે. રિલે ક્યારે લાઈનમાં આવશે? જ્યારે ફોલ્ટ હશે ત્યારે. નોર્મલ કન્ડિશનમાં રિલે લાઈનમાં આવશે નહીં. બરાબર? રિલે જે હોય નોર્મલી એ એનો કોન્ટેક્ટ કેવો હોય? એનસી હોય. કેવો હોય? નોર્મલી ક્લોઝ. જ્યારે એ રિલે ટ્રિપ થશે એટલે એનો કોન્ટેક્ટ કેવો? ઓપન થશે અને બીજા કોન્ટેક્ટને ક્લોઝ કરશે. એટલે એક કોન્ટેક્ટ ચેન્જ થાય. બરાબર? અને એક જ કોન્ટેક્ટ એવું નથી હોતું, એમાં 3-4 કોન્ટેક્ટ લીધા હોય. ચાલો હવે આ થઈ ક્લોઝિંગ ટિપિંગની વાત. એમાં કંઈક નહીં સમજાયું કે ખરું કોઈને? ટિપિંગ કોઇલ અને ક્લોઝિંગ કોઇલમાં નાની આટલી કોઇલ જ હોય છે. પ્રેક્ટિકલી લાવવાનો વિચાર કરો, તમને બધાને બતાવું. ભાઈ શક્ય નથી કે કોઇલ મળી ગયો અઘરી છે. બરાબર? હવે કોઇલના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા હોય? એક કોઇલ કેટલા વોલ્ટમાં ઓપરેટ થાય? કોઈ ખબર છે નહીં? ચાલો તો જ્યાં આપણે 415 એટલે કે એલટી સેક્શનમાં જો આપણે બ્રેકર વાપરતા હોય ત્યાં ક્લોઝિંગ કોઇલ જે હોય ને એ 230 વોલ્ટ ઉપર ઓપરેટ થાય. કેટલા વોલ્ટ ઉપર? 230. બરાબર? ક્યારેક કોઈ કે 440 પણ હોય છે, પણ આપણે સ્ટાન્ડર્ડ 230 હોય છે એસઓપી પ્રમાણે. અને બીજું હોય છે ટિપિંગ કોઇલ. ટિપિંગ કોઇલ 110 અને 230 વોલ્ટ બંને ઉપર આપણે એસ પર આપણે રિક્વાયરમેન્ટ કંપનીમાં રિક્વાયરમેન્ટ કેવી છે એ રીતે ઓપરેટ થતું હોય છે. 110 વોલ્ટ વાપરીએ કેમ? ડીસી 110 ડીસી કેમ વાપરવા? ધારો કે તમારો પાવર ફેલ થઈ ગયો તો તમારી પાસે બ્રેકરને ઓપરેટ કરવા માટે કોઈ પાવર જ નથી, તો બીજો પાવર આવતો ક્યાંથી તમે? તો કંપનીની અંદર એક બેટરી બેકઅપ હોય છે. એ બેટરી બેકઅપથી આપણે 110 વોલ્ટ ડીસી આપણે લઈએ છીએ, જેથી કે ધારો કે તમારું પાવર પ્લાન્ટમાં મતલબ તમારું જે બ્રેકર છે બંધ થઈ ગયું, સર્કિટ તમારી બંધ થઈ ગઈ, તો તમને ખબર જ ના પડે શું ફોલ્ટ આવ્યો. બ્રેકરને તમારે ચાલુ બંધ કરવું હોય તો તમે એ ડીસી પાવર વાપરીને ચાલુ બંધ કરી. બરાબર? ચાલો હવે બ્રેકરની વાત કરીએ. બ્રેકરમાં એલટીમાં 3 પ્રોટેક્શન આવે: શોર્ટ સર્કિટ, ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ. આ ત્રણેયના સેટિંગ મેં તમને બતાવ્યા. બ્રેકરનો ફોટો ખોલો, એમાં 3 ડાબી સાઈડમાં 3 પેલા બટન છે, એમાં વેલ્યુ સેટ કરવાની આવે. એ બ્રેકરના રેટિંગ પ્રમાણે. બ્રેકરના રેટિંગ ક્યાંથી ચાલુ? 800 એમ્પિયર ચાલુ. કેટલા એમ્પિયરથી? 800 એમ્પિયરથી. 800, 1000, 1200, 2000, 2500, 3000. એલટી બ્રેકર જો હોય 415 વોલ્ટમાં આપણે ઓપરેટ કરવાનું, એનું મેક્સિમમ રેટિંગ 4000 એમ્પિયર હોય. કેટલું હોય છે? 4000 એમ્પિયર. એથી વધારે રેટિંગના એલટી બ્રેકર આવતા નથી. બરાબર? એના કોન્ટેક્ટ જે હોય છે ડિઝાઇન પર વિચાર કરવી હોય કે જે 4000 એમ્પિયર વિથસ્ટેન્ડ કરી શકે. એના કોન્ટેક્ટ જે બનેલા એ પ્યોરલી કોપર હોય. એનું રેઝિસ્ટન્સ કેવું હોય ખબર તમને? એકદમ માઇક્રો ઓહ્મ્સમાં નહીં, માઇક્રો ઓહ્મ્સમાં રેઝિસ્ટન્સ હોય, જેથી કરીને કરંટ કેરિંગ કેપેસિટી વધારે હોય. હવે તમને એવું થશે કે સર્જભાઈ 4000 એમ્પિયરના બ્રેકર હોય, જ્યારે મેકિંગ બ્રેકિંગ થાય ત્યારે આ કેટલો પ્રોડ્યુસ થતો હશે અંદર? થાય ને? કારણ કે જ્યારે તમારા 1000 એમ્પિયર 2000 એમ્પિયર પર જ્યારે તમારા કોન્ટેક્ટ ક્લોઝ થાય અને ઓપન થાય એ સમયે તમે જો આપણે ચોમાસામાં કે ડીપી ઉપર તમે ડીપી ઉપર આમ સ્પાર્કિંગ થતો જોયો હોય, કોન્ટેક્ટ જોયો હોય, આપણે તો અમે વિડીયો જોયું હોય. આ સ્વિચની વાત કરીએ, સ્વિચ આમ મારીએ તો ઘણીવાર આપણને સ્પાર્ક દેખાતો લીલા કલરનું કોઈ જોવા મળે આપણને. એવું સેમ બ્રેકરમાં કે તમે આટલા હાઈ એમ્પિયર ઉપર વોલ્ટેજ ઉપર તમે જ્યારે બ્રેકરને શું કે ઓપરેટ કરતા હો ત્યારે એકદમ આગ વધારે પ્રોડ્યુસ થાય. બરાબર? હવે એ આગને હલાવવા માટે, એને એબ્ઝોર્બ કરવા માટે કે સિસ્ટમ જોઈએ બ્રેકરની અંદર, એના માટે એક શબ્દ વપરાય છે આર્ક ક્વિન્ચિંગ ડિવાઇસ. શું બોલાય છે એના માટે? આર્ક ક્વિન્ચિંગ ડિવાઇસ. બરાબર? જેનું આને ડિવાઇસ છે એનું એનામાં જે સિસ્ટમ લગાવે છે કે આર્ક ચૂટ, CHUIT. બરાબર છે? તો ITE, CHUTE. તો આર્ક ચૂટ લાગેલું હોય છે જે આર્કને પોતાનામાં સમાવી લે. હવે ધારો કે હું અહીંયા કરી ખુલ્લામાં મૂકી તો કોન્ટેક્ટ મેકિંગ બ્રેકિંગ થાય, હવાના સંપર્કમાં આવે, બીજે કઈ મટીરિયલના સંપર્કમાં આવે તો આગ લાગી શકે છે. જે કોન્ટેક્ટ લાગેલા હોય એ કોન્ટેક્ટની ઉપર આવી રીતની આર્ક ચૂટ લાગેલી હોય છે. એટલે શું થશે? અંદર જરૂર આગ
અંદર પેદા થયો એવું આ બધો ઉપરના ચેમ્બરમાં જતો રહેશે અને આ બધો ડાયલ્યુટ થઈ જશે અંદર, એ બહાર નીકળશે નહીં. જો બહાર નીકળી જાય તો શું થાય? બહાર નીકળ શું થાય? બીજી જે વસ્તુ છે એની પર ઇફેક્ટ નહીં આવી શકે છે. ચાલો આ રે નોર્મલ ઓપરેટિંગ કરંટની વાત. ધારો કે સમજી લો જ્યારે શોર્ટ સર્કિટ થાય તો જેટલો કરંટ, સમજી લો આ વાયરમાં શોર્ટ સર્કિટ થયું, આ વાયરમાં 1 એમ્પિયર કરંટ પસાર થાય છે. ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા છે? 230. તો કરંટ ગુણ્યા વોલ્ટેજ 230 એમ્પિયર આ વાયરમાંથી પસાર થશે. હવે આની કેપેસિટી જ નથી. તે સમય આપણો હવે 415 વોલ્ટ અને સમજી લો 1000 એમ્પિયર અંદર પસાર થાય, જે ભેગા થાય તો કેટલો શોર્ટ સર્કિટ કરંટ જાય? તો એ સમય તો કેટલો આર્ક થતો હશે, બરાબર ને? તો એ આર્કને હલાવવા માટે આર્ક પિંચિંગ ડિવાઇસ લગાવેલી હોય છે, બરાબર? એ પણ સિસ્ટમની અંદર આવતી હોય છે. ચાલો પછી બીજી વાત કરીએ કે મેન્યુઅલી સ્પ્રિંગ ચાર્જ. ઇલેક્ટ્રિકલી તો મોટરથી ચાર્જ કરી શકાય અને મેન્યુઅલી સ્પ્રિંગ ચાર્જ કરીએ એના માટે હેન્ડલ આપેલું હોય છે, જેને આપણે ઓપન સોર્સ કરીને પણ એને આપણે આ હેન્ડલથી ઓન ઓફ કરી શકીએ છીએ. હવે ઇન્ડસ્ટ્રીમાં જશો તો આ બધી વસ્તુ તમને પૂછવામાં આવશે. બીજું, બ્રેકરની સાઇઝ કેટલી હોય? આટલી મોટી હોય, તમને ફોટામાં નથી દેખાય છે. તમારે જ્યારે એને કમ્પાર્ટમેન્ટની અંદર પેનલમાં અંદર લઈ જવાનું હોય ત્યારે એક માણસ ઉછીને અંદર ઘુસાડી શકતો નથી. એના માટે એવી રીતનું વ્યવસ્થા કરેલી હોય છે, ચેકિંગ વ્યવસ્થા. એના મને ચેક લગાવો અને તમે આને ફેરવો ક્લોકવાઇઝ, એટલે સર્વિસ મોડમાં જાય. એટલે 3 મોડ આવે: સર્વિસ, પછી શું કહેવાય કે ટેસ્ટ અને મેન્ટેનન્સ. 3 એની પોઝિશન આવતી છે, બરાબર? સર્વિસ એટલે તમારું બ્રેકર સર્વિસ મોડમાં, એટલે કે તમારું અંદર અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. ટેસ્ટ એટલે તમે સર્વિસમાંથી ખાલી ટેસ્ટમાં તમે એ પોઝિશન પર ટેસ્ટ કરી શકો છો. અને ટોટલી રેક આઉટ એટલે બહારમાં લઈ લો એટલે મેન્ટેનન્સ મોડમાં આવી ગયું, બરાબર? આ 3 મોડ એના હોય છે. ચાલો બીજું, એર સર્કિટ બ્રેકર. અને આપણે 11 કેવીમાં વાપરી શકતા નથી, બરાબર? એર સર્કિટ બ્રેકર છે એ તમારું ખાલી ને ખાલી 440 વોલ્ટ સુધી એ આપણે વાપરી શકીએ છીએ. કેમ એવું? 440 વોલ્ટ સુધી વાપરી શકીએ ભાઈ આપણો હરાબર થાય પણ કેમ? કારણ કે આ જે ડિઝાઇન છે એ 440 વોલ્ટ કેબલ ઓપરેટ થવા માટે બનાવેલી છે. ધારો કે આ બ્રેકરને હું 11 કેવી માટે, 3.3 કેવી માટે, 6.6 માટે કે 30 કેવી માટે જો વાપરું તો ના ઓપરેટિંગ એમ્પિયર નો વોલ્ટેજ ઘણો વધારે હોય તો ભાઈ અવાજ કરશો રહેવું છે મારા પોકેટ. અને યાર મને શોખ નથી આ બધી વસ્તુ અહીંયા આવી એવું છું. મારું નોલેજ તમને શેર કરું, તમને લોકોને કામ આવશે. મને કોઈ એના બીજમાં કંઈ માર્ક વધારે કે મને કંઈ એસપી વધારે નથી આપવાના, બરાબર? તમારા માટે હું તૈયાર ના આવ્યો છું. તો આ બ્રેકર આપણે એર સર્કિટ બ્રેકરને હાઈ ટેન્શન લાઇનને વાપરી શકવાના નથી. કારણ કે જ્યારે એ વોલ્ટેજ ઉપર જ્યારે ઓપરેટ કરીશું ત્યારે એમાં આર્ક વધારે પ્રોડ્યુસ થશે 440 કરતા પેલાની અંદર, બરાબર છે? તો એ સમયે એર એ સફિશિયન્ટ નથી એ આર્કને હલાવવા માટે, બરાબર છે? તો ત્યાં આગળ શું વાપરીશું આપણે? વેક્યુમ સર્કિટ બ્રેકર. શું વાપરીશું? વેક્યુમ સર્કિટ બ્રેકર, વીસીબી. ચાલો હવે વીસીબી નો ફોટો ખોલો. પહેલું જ અંદર આપેલું છે પાર્ટ એ મારો ઇન્ટેન્સિવ રિપોર્ટ છે, ખોલો. એની અંદર જ છે. તો તમને બીજા ફોટા તમને બધા ઘણા બતાવીશ. ચાલો એક વેક્યુમ સર્કિટ બ્રેકરનો પહેલો આપણે છે ને, હા, એક પાછળનો વ્યૂ બતાવેલો છે. આપણે જુઓ આવી રીતે પાછળનો વ્યૂ બતાવેલો છે અંદર, બધા ખોલો. આ રિયર વ્યૂ છે, બરાબર? આ પાછળનો કોન્ટેક્ટ છે એનો. એની તમે નીચે એની બાજુમાં તમે જોશો એની નેમપ્લેટ છે. નેમપ્લેટ જોઈ લો એકવાર. એની પર રેટિંગ લખેલું હોય, ઓપરેટિંગ વોલ્ટેજ લખેલા આવે છે, એનું કરંટ લખેલું હોય છે, એનું શોર્ટ સર્કિટ જે એની કેપેસિટી છે લખેલી હોય છે, બરાબર? એની નીચેની સ્લાઇડમાં જો એના પાર્ટ લખેલા હોય છે. ચલો હવે વેક્યુમ સર્કિટ બ્રેકર ની અંદર પાર્ટ આને જેવા જ હશે બધા. શું હશે? ફિક્સ કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ, બરાબર છે? ચાલો પછી બીજું હશે ક્લોઝિંગ કોઇલ, ક્લિપિંગ કોઇલ, આર્ક પિંચિંગ ડિવાઇસ પણ હશે. પછી એની અંદર કોન્ટેક્ટ મેં તમને કીધા પાછળ જે છે એ પણ હશે. આની અંદર અલગથી જે વસ્તુ લગાવેલી છે શું છે? વેક્યુમ ચેમ્બર. શું છે? વેક્યુમ ચેમ્બર. પેલામાં શું હતું? આર્ક પિંચિંગ ડિવાઇસ માટે એર આર્ક લગાવેલી હતી, બરાબર છે? એ પોર્સેલિન કે હાઈ રેઝિસ્ટિવ મટીરિયલ બનેલી હોય. આની અંદર આર્કને હલાવવા માટે
વેક્યુમનો ઉપયોગ કરવામાં આવે છે. વેક્યુમ ચેમ્બર એટલે તમને આવી રીતનું ચેમ્બર હશે, આવી રીતના કોન્ટેક્ટ એની અંદર હશે. તમને એનો પણ ફોટો મેં શેર કરેલો છે ગ્રુપની અંદર. ફોટો ગ્રુપની અંદર શેર કરો તમે જોઈ લો. આ રીતનો ફોટો ગ્રુપમાં શેર છે. થોડો બધા ફોટો ખોલો, બરાબર. આની અંદર એક કોન્ટેક્ટ હશે મૂવિંગ અને એક ફિક્સ કોન્ટેક્ટ. કોઈ પણ એક કોન્ટેક્ટ ફિક્સ હશે, એક હશે મૂવિંગ કોન્ટેક્ટ, બરાબર. મૂવિંગ કોન્ટેક્ટ પર એર સર્કિટ બ્રેકરની જેમ મેં તમને કીધું એમ કે સ્પ્રિંગ થી જ એ મૂવ થશે. એના માટે કોઈ અલગ વસ્તુ આવતી નથી. એના આની અંદર કોઈ યુનિવર્સલ મોટર હશે. સ્પ્રિંગ ચાર્જ અને ડિસ્ચાર્જ યુનિવર્સલ મોટરથી થશે. એમાં મેન્યુઅલી પણ ચાર્જ ડિસ્ચાર્જ તમે કરી શકો છો. હવે આની અંદર વેક્યુમ સર્કિટનો ઉપયોગ, આમાં વેક્યુમ ચેમ્બરનો ઉપયોગ કેમ થાય એ પહેલા સમજી લઈએ આપણે. આ ચેમ્બરની અંદર શૂન્યાવકાશ આપણી ભાષામાં કહીએ વેક્યુમ હશે. આમાં ઓક્સિજન હશે નહીં, બિલકુલ ઝીરો. ઉપર નીચે એ રબરના એવા પુશિંગ લાગેલા હશે જેની અંદર એ જે મૂવિંગ કોન્ટેક્ટ છે મૂવ કરશે. એ બે કોન્ટેક્ટ વચ્ચેની ગેપ ઘણી ઓછી હશે, બરાબર. અને જ્યારે મેકિંગ બ્રેકિંગ થશે ત્યારે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે, ઓપન થશે, ક્લોઝ ઓપન થશે. પણ એ વેક્યુમ ચેમ્બરની અંદર થશે, તમને બહારથી દેખાશે નહીં. તમને એનિમેશન વિડિયો મેં યુટ્યુબમાં મોકલેલો છે, એ તમે જોઈ શકો છો પછી હમણાં નહીં, જેનો તમને કહીશ ત્યારે, બરાબર. હવે સમજી લો કે આપણે 11 kV માટે વાપરીએ છીએ. આ બ્રેકર આપણે 11 kV માટે વાપરીએ છીએ વેક્યુમ સર્કિટ બ્રેકર. તેના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા થયા? 11000 વોલ્ટ. કેટલા થયા? 11000 વોલ્ટ. સમજી લો આમાં 50 એમ્પિયર, 60 એમ્પિયર કે 100 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. હવે જ્યારે મેકિંગ બ્રેકિંગ થશે ને તો એની અંદર આગ વધારે પ્રોડ્યુસ થશે. પણ કોઈ પણ વસ્તુને સળગવા માટે ટ્રાયેંગલ આવે. શું આવે? ભાઈ તમારે એક તો ઓક્સિજન જોઈએ, બીજું શું જોઈએ? મટીરીયલ જોઈએ, અને આપણે હા ઇગ્નિશન જોઈએ. ઇગ્નિશન, બરાબર. ઇગ્નિશન તો વસ્તુ જોઈએ. હવે આ ત્રણ વસ્તુ ના હોય ને તો તમારું કોઈ પણ જગ્યાએ આગ લાગતી નથી. હવે આમાંથી એક વસ્તુને કાઢી નાખી, ઓક્સિજન છે જ નહીં, તો ત્યાં તમને ફાયર થશે નહીં થાય. તો અહીંયા આની અંદર ઓક્સિજન છે જ નથી, આની અંદર ઓક્સિજન નથી. તમારા કોન્ટેક્ટ જ્યારે બનશે, મતલબ ક્લોઝ થશે, ઓપન થશે, ક્લોઝ થશે, ઓપન થશે, ત્યારે અંદર સ્પાર્ક તમને જોવા મળશે નહીં. કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજન હોવું જરૂરી છે. તો વેક્યુમ ચેમ્બરની અંદર આ કોન્ટેક્ટ મેકિંગ બ્રેકિંગ કરતા ભાઈ આપણે બહારથી દેખાતા નથી. ચાલો બીજી વસ્તુ વેક્યુમ સર્કિટ બ્રેકરની અંદર આવશે. એના મેં તમને કીધું એમ ચાલો ફોટો પીપીટી નહીં, ફોટો હવે જુઓ. આ એક ફોટો શેર કર્યો છે, આ મારી કંપનીનો છે. આ બ્રેકરનો ફોટો મેં શેર કર્યો ગ્રુપમાં, ડીપી વાળાને ખબર હશે છે, આવ્યો ને. આ વેક્યુમ સર્કિટ બ્રેકરનો પાછળનો ભાગ છે. આની અંદર આ 6 કોન્ટેક્ટ આપણને જોવા મળે છે. 1 2 3 એ નીચે 3 છે કોન્ટેક્ટ, બરાબર. સમજી લો આપણે આ R પકડી લઈએ, Y D R Y. હવે આમાં એક ઇનપુટ હશે અને એક આઉટપુટ હશે, બરાબર. આ બ્રેકરનો ફ્રન્ટ ભાગ જુઓ તમે. એક ફોટામાં ફ્રન્ટ ભાગ જુઓ અંદર, બરાબર. બીજો એક ફોટો છે એની પહેલા શેર કરેલો. હવે આ કોન્ટેક્ટ એ ક્યાં લાગશે? પેનલની અંદર જ્યાં બસબાર લાગેલા છે, બસબાર પર આવી રીતના હશે. આની ઉપર આ બ્રેકરના તમે બ્રેકર જ્યારે અંદર લગાવશો ત્યારે એ બ્રેકરની ઉપર આ કોન્ટેક્ટ લાગી જશે, બરાબર. અને એ કોન્ટેક્ટ ઉપર સ્પ્રિંગ લગાવેલી જોઈ તમે અંદર. જેવું તમે હેન્ડલની અંદર લગાવશો, સર્વિસ ફ્લોમાં જશે એટલે કોન્ટેક્ટની ઉપર બ્રેકરના કોન્ટેક્ટ લાગી જશે અને અંદર ફિક્સ થઈ જશે. પણ એનો માટે એવું નથી કે બ્રેકર ઓન થઈ ગયું. બ્રેકરને ઓન કરવા માટે તમારે એને કમાન્ડ આપવો પડશે. એ કમાન્ડ તમે પોતાથી આપો, DCS થી આપો, મેન્યુઅલ આપો, ગમે તેમ કરીને આપો, કમાન્ડ આપવો પડશે. તો એ બ્રેકર ક્લોઝ થશે. હવે શું થશે? આ બ્રેકર ક્લોઝ થશે એટલે આ તમારા જે કોન્ટેક્ટ છે, બરાબર, આ ક્લોઝ થઈ જશે. આ બધી જ ક્રિયાઓ તમારા વેક્યુમ ચેમ્બરની અંદર થશે, બરાબર. ચાલો હવે આ તમને જે ઇન્સ્યુલેશન દેખાય છે એની ઉપર બધું એ હાઈ રેઝિસ્ટિવ મટીરીયલ બેકેલાઇટ હોય, મેલામાઇન હોય, બરાબર, પોર્સેલિન હોય.
એ લેવલનું ઇન્સ્યુલેશન ડિઝાઇન કરેલું હોય છે. એટલે 11 kV પર ઓપરેટ કરવાનો મતલબ એવું નથી કે 11 kV તમારે એનું ડિઝાઇન કરવામાં આવે. એનું 3 ટાઈમ 4 ટાઈમ ઇન્સ્યુલેશન લેવલ વધારે આપવામાં આવે. કે જ્યારે શોર્ટ સર્કિટ થાય, જ્યારે સર્જ વોલ્ટેજ આવે તો એ સમયે વોલ્ટેજની માત્રા વધી જાય, એ સમયે ઇન્સ્યુલેશન ડિસ્ટેન્સ કરવું જોઈએ. એ લેવલનું ઇન્સ્યુલેશન ક્લાસ લોકો વાપરતા હોય છે. હવે આપણે ટેસ્ટિંગની વાત કરીએ. અમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે ભાઈ ચાલો તમે VCB ની અંદર અમે શું શીખ્યા, કઈ દિશામાં બ્રેકર બહાર સાફ કરીએ, કાઢીએ, એને કોન્ટેક્ટ ચેક કરીએ, ઓપરેશન ચેક કરીએ અને બરાબર ચાલે છે કે નહીં અને મૂકી દીધું. એવું નથી ભાઈ. તમે આવું ઇન્ટરવ્યુમાં કહેશો એટલે ફેર. તમે એવું ઇન્ટરવ્યુમાં તમે ઇન્ટરવ્યુમાં ગયા, તમને કોઈ બતાવો ભાઈ મોટર વિશે તમે શું જાણો છો સમજાવો, કઈ દિશામાં મોટરનું મેન્ટેનન્સ કરીએ, એનું ફેન બેન સાફ કરી નાખે, એના કનેક્શન ટાઈટનેસ જોઈ લી, જરા ફરક પડે છે કે નહીં, અવાજ આવે જોઈ લે. ઓકે ડન. ઇન્ટરવ્યુ ફેર. તમે ઇન્ટરવ્યુમાં ફેર, તમને કોઈ પાસ ના કરે. બરાબર. એના બેઝિક જે ડેટા જે રિક્વાયરમેન્ટ છે એ હોવી જોઈએ આપણી પાસે. તો તમને પૂછવાનું કે ભાઈ ચલો બ્રેકરમાં તમે શું જાણો છો, એવા 5-6 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે કે આ બ્રેકર તમારું હેલ્ધી છે, તમે એવું કયા આધારે કહી શકો કે આનો પહેલો ટેસ્ટ કરવામાં આવે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ. શું કરવામાં આવે? કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ. કે ભાઈ સમજી લો કે આ એના બે કોન્ટેક્ટ છે, બરાબર, આ એના બે કોન્ટેક્ટ છે, આનો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવે. હવે ખોલો પીપીટી આપી ઇન્ટેન્સિવ રિપોર્ટ વાળી, એમાં ખોલો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ, બરાબર. હવે આ બે એન ઉપર આપણો આ ફેસ છે, સમજી લો આ બે વચ્ચે આપણે બેગર લગાવીશું. લગાવીએ બેગર. શું લગાવીશું? બે કોન્ટેક્ટ વચ્ચે, બરાબર. અને પછી આપણે મેગર થી એને વોલ્ટેજ ને ઇન્જેક્ટ કરીશું. કેટલા આપીશું વોલ્ટેજ અંદર? 5000 વોલ્ટ. કેટલા આપીશું? 5000 વોલ્ટ. હવે જ્યારે એકચ્યુઅલ ટેસ્ટિંગ થતું હોય ને ત્યારે પાર્ટીઓ આવીને 11 kV સપ્લાય એને આપવામાં આવે, બરાબર. એ રીતે પર ટેસ્ટ કરવામાં આવે. આપણે મેગરથી ટેસ્ટ કરતા હોઈએ છીએ. એના માટે હાઈ વોલ્ટેજ મેગર આવતું હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર. તો એનાથી આપણને કોન્ટેક્ટ વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો છે ખબર પડે. હવે ઘણીવાર કેવું થાય કે આ બે કોન્ટેક્ટ વચ્ચે સ્પાર્ક થઈને છે ને આમાં સ્પાર્કિંગ તમે જોઈ કે જો સ્પાર્ક થાય તો કોન્ટેક્ટ ખરાબ થઈ જાય. કોન્ટેક્ટ ખરાબ થાય એટલે પ્રોપર તમારું સરફેસ ચોટે નહીં, બરાબર. ચોટે નહીં એટલે એર ગેપ રહે. એર ગેપ એટલે હીટિંગ થાય. હીટિંગ થાય એટલે બ્લાસ્ટ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. તો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવે. જો બધાને પીપીટીમાં આપેલો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ, એની વેલ્યુ 50 માઇક્રો ઓહ્મ થી ઓછી હોવી જોઈએ. ઓહ્મ્સ, કિલો ઓહ્મ્સ નહીં, માઇક્રો ઓહ્મ ની વાત કરી છે, બરાબર. 50 માઇક્રો ઓહ્મ થી ઓછો. કેટલો હોવો જોઈએ? 50 માઇક્રો ઓહ્મ. જો આનાથી વધારે હોય એનો મતલબ તમારા કોન્ટેક્ટમાં ગડબડ છે, એને આપણે ચેક કરવું પડશે. ચાલો બીજો ટેસ્ટ આવે હાઈ પોટેન્શિયલ ટેસ્ટ. શું આવે? હાઈ પોટેન્શિયલ ટેસ્ટ. કે બ્રેકર તમારું જેટલા વોલ્ટેજ માટે ડિઝાઇન થયું છે એટલા એ ડિસ્ટન્સ કરી શકે છે કે નહીં, એના માટે એને એટલા વોલ્ટેજ આપવામાં આવે. અને બહારથી એને વોલ્ટેજ આપવામાં આવે. સમજો 11 kV માટે કહ્યું છે તો એને 11 kV ઉપર વોલ્ટેજ આપવામાં આવે અને ચેક કરવામાં આવે કે ભાઈ એ બરાબર વર્ક કરે છે કે નહીં, અથવા તો એનું ઇન્સ્યુલેશન બરાબર છે કે નહીં, એ બધું ચેક કરવામાં આવે, બરાબર. ત્રીજો એક ટેસ્ટ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. કયો ટેસ્ટ? જેનો આપણે આઈઆર કહીએ. શું કહીએ? આઈઆર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. બ્રેકરના કોન્ટેક્ટની ઉપર જે આપણે ઇન્સ્યુલેશન લગાવેલું છે, બરાબર, બ્રેકરનો કોન્ટેક્ટ, બ્રેકરના કોન્ટેક્ટને હર્ટ કરવામાં આવે, બોડી સાથે ચેક કરવામાં આવે અને એને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 5000 વોલ્ટ ઉપર લેવામાં આવે. હવે એ વેલ્યુ શું બતાવે છે? તમારો બ્રેકરનો કોન્ટેક્ટ તમારા બ્રેકરની બોડી સાથે કોઈ જગ્યાએ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ લિંક થાય છે? ના, નથી થતો. તો એ બ્રેકર તમારું ઓકે કહેવાય. જો તમારો માઇનોરિટી હર્ટ તમારું આવ્યું, વેલ્યુ બરાબર ના આવી, એનો મતલબ શું થયું કે તમારા બ્રેકરના કોન્ટેક્ટનું ઇન્સ્યુલેશન કોઈ જગ્યાએ બ્રેક થયું છે, અથવા તો પછી શું કહેવાય કે ખરાબ થઈ ગયું છે, એવું આપણે કહી શકીએ, બરાબર છે. તો આને કહેવાય આઈઆર વેલ્યુ. શું કહેવાય? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, બરાબર. ચાલો બીજો ટેસ્ટ આવે અંદર કયો છે પછી? ના, એ તો ટ્રાન્સફોર્મર હે યસ. મેકિંગ અને બ્રેકિંગ ટાઈમ તો તમે કહેવાનું ભૂલી ગયો. એર સર્કિટ બ્રેકરમાં અને વેક્યુમ સર્કિટ બ્રેકરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બ્રેકરનો મેકિંગ અને બ્રેકિંગ ટાઈમ. એ મિલિસેકન્ડમાં હશે, બરાબર. એવું નહીં કે આમ ધીમે ધીમે આ ક્લોઝ થયું, એવું નથી. એકદમ ફટાક લઈને તમારે આટલો પલકાવા માટે ખોલો એ પહેલા તમારું બ્રેકર બંધ થઈ જાય, ખુલી જાય.
ધારો કે એક ફોલ્ટ જનરેટ થયો તો એને ધીમે ધીમે ઓપરેટ થવાનું, જોરમાં ઓપરેટ થવાનું, જોરમાં ઓપરેટ થવું પડે. હવે ધીમે ધીમે ઓપરેટ થવા જતા કેટલું કામ ફૂંકાઈ જાય. એટલે એ જે મેકિંગ બ્રેકિંગ ટાઈમ હોય છે એ ફોલ્ટ ઉપર ડિપેન્ડ કરે કે ફોલ્ટ તમારા કયા લેવલનો થયો છે. એ મિલી સેકન્ડમાં, સેકન્ડના પણ 100મા ભાગમાં, સેકન્ડના પણ 50મા ભાગમાં એ બ્રેકર ઓપરેટ થાય. બરાબર. અને જેમ ક્રોકોડાઇલ મગર આવે, મગર એકવાર આમ જરબામાં પકડા પછી છોડે નહીં, એટલું જરબું મજબૂત આવે. આ બે કોન્ટેક્ટ વચ્ચે પણ એટલું તમારું આમ પ્રેશરથી કોન્ટેક્ટ લાગેલા હોય કે કદાચ ભૂલમાં તમારો હાથ આવી જાય તો આ તમારા અંદર જે હાડકું છે ત્યાં થઈ જાય. તો એ મેન્ટેનન્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. તો આ એક અગત્યનું છે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. એન્ટી બ્રેકરમાં જે બે કોન્ટેક્ટ આવે એ બે કોન્ટેક્ટની વચ્ચે કાર્બન પેપર મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? એ કાર્બન પેપર વચ્ચે વ્હાઇટ પેપર, ફરી કાર્બન પેપર, અને એક કોન્ટેક્ટની અંદર મૂકવામાં આવે. પછી બ્રેકરને ઓન કરવામાં આવે, પછી બ્રેકરને ઓફ કરે, પછી પેપર બહાર કાઢે અને જુએ અંદર કે ભાઈ કોઈ જગ્યાએ બળી ગયેલું સ્પોટ, કોન્ટેક્ટ ખરાબનું દેખાય છે. આવો ટેસ્ટ એને કહેવાય કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ટેસ્ટ. જેવો વેક્યુમ સર્કિટ બ્રેકરમાં આપણે ડિજિટલ મેગરથી આપણે કરીએ, જેમાં આપણને ખબર પડતી હોય છે. જો એ બધું મેં પીપીટીમાં આપેલું છે. બરાબર. ચલો આ રહ્યું વેક્યુમ સર્કિટ બ્રેકર. હવે વેક્યુમ સર્કિટ બ્રેકર એ હાઈ વોલ્ટેજ લાઇનમાં જ વપરાય. એને આપણે લો વોલ્ટેજમાં વાપરતા નથી, કારણ કે ત્યાં જરૂર નથી, ત્યાં હેડ સર્કિટ બ્રેકર ઇનફ. બરાબર. હવે એને ઓપરેટ થશે કેવી રીતના? તો એ પણ અર્થ ફોલ્ટ, ડિફરન્શિયલ પ્રોટેક્શન, ઓવરકરન્ટ, શોર્ટ સર્કિટ, આ બધામાં કામ કરશે. એના માટે બે રીતને વપરાય. હવે બધી રીતે ભૂલી જાઓ. બે રીતને આવે, એક ડિજિટલ અને એક માસ્ટર ટ્રીક. શું આવે? ડિજિટલમાં બધો પ્રોગ્રામ કરેલો આવે કે તમારે કેટલા આઉટપુટ પર ટ્રીપ કરવાનું છે, તમારે કેટલા ઓવરપર પર ટ્રીપ કરવાનું છે. એ ખબર કોને આપશે? માસ્ટર ટ્રીપને કોણ આપશે? આ સીધો તમારે આપશે નહીં. આ ખાલી ડેટા કલેક્ટ કરશે કે ભાઈ મારામાં જે ડેટા નાખેલા છે એનાથી આ ડેટા બદલી ગયા છે, મતલબ પ્રોબ્લેમ થયો છે. બરાબર. હવે આ રિલે ભાઈ એ સીટી લાગે. શું લાગે ભાઈ? સીટી. આ બધી રિલે કરંટ ટ્રાન્સફોર્મર સીટી બેઝ હોય. સીટી થ્રુ કમાન્ડ આને મળે, આના થ્રુ કમાન્ડ માસ્ટર ટ્રીપને મળશે ને માસ્ટર ટ્રીપ એ બ્રેકરને કમાન્ડ આપશે કે ભાઈ એને ક્લોઝ થવાનું કે ઓપન થવાનું. એટલે માસ્ટર ટ્રીપ છે એ બ્રેકરનું હૃદય કહેવાય. બરાબર. બ્રેકરને ટ્રીપ કરવાનું કામ કોણ કરશે? માસ્ટર ટ્રીપ. બરાબર છે. આટલી તમને વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે. તમે ત્યાં જશો ને તમને કે ભાઈ હું માસ્ટર ટ્રીપનું કામ શું? બરાબર. પહેલા બધી ડિફરન્શિયલ પ્રોટેક્શન, શોર્ટ સર્કિટ, ઓવરકરન્ટ, પછી ફેઝ સિક્વન્સ રિલે, પછી અંડર વોલ્ટેજ રિલે. અંડર વોલ્ટેજ આજે પણ આવે છે કે તમારા સેટિંગ કરેલા વોલ્ટેજથી તમારા વોલ્ટેજ લેવલ ડાઉન જતું રહ્યું તો ભાઈ ધ્યાન આપજો, ડાઉન જતું રહ્યું તો રિલે ટ્રીપ કરાવશે. બરાબર. એ બધું પ્રોટેક્શનમાં આવશે, એસસીબીમાં ભરવાનું આવશે, પણ પ્રેક્ટિકલી જેટલું પોસિબલ છે એટલું તમને કહું છું. હા, બીજું તમે મેં કોન્ટેક્ટ જે હતા આપણા વેક્યુમ ચેમ્બરની અંદર જે આવે છે કોન્ટેક્ટ, એ કોન્ટેક્ટનું એક અહીંયા આપણે ફોટોમાં મૂકેલો છે. બે ફોટા હતા. ચાલો પીપીટી ખોલેલી છે બધાએ? ચાલો બીજું ત્યાં લેટેસ્ટ આવે છે. આપણે VFD ની વાત કરીએ. આ થઈ ગઈ એસીબી ને બીસીબી. હજુ કોઈને ખ્યાલ ના આવતો હોય, હા સોરી, એક ખાલી વસ્તુ તમારે ભૂલી ગઈ. વેક્યુમ સર્કિટ બ્રેકરમાં ક્લોઝિંગ કોઇલ અને ટ્રિપિંગ કોઇલ એ એના ઓપરેટિંગ વોલ્ટેજ 110 વોલ્ટ ડીસી. કેટલા? 110 વોલ્ટ ડીસી. હા, કેમ? એમાં 230 આવશે નહીં. ધારો કે તમારો સપ્લાય બંધ થઈ ગયો, બ્રેકરને તમારે ચાલુ બંધ કરવાની જરૂર પડી કોઈ કારણોસર, બ્રેકર તમારું ઇલેક્ટ્રિકલી ટ્રીપ ના થયું, તમારે બ્રેકરને મેન્યુઅલી ઓપરેટ કરવાની જરૂર પડી, અથવા તો તમારે બ્રેકર માટે જે સ્વિચ લગાવેલી હોય કહેવાય ક્લોઝ અને ટ્રીપ સ્વિચ, એનાથી તમારે શું કહેવાય કે ઓપરેટ કરવાની જરૂર પડી, તમારી પાસે વોલ્ટેજ જ નથી, તમે કેવી રીતે ઓપરેટ કરવાના? તો એના માટે 110 વોલ્ટ ડીસી ની આપણે અલગ જોગવાઈ કરેલી હોય, જે અલગ પ્લાન્ટમાં આપણે મૂકેલું હોય. એ આપણને જ્યારે પાવર ફેલિયર થાય ત્યારે એનાથી કંટ્રોલ સર્કિટ આપણે ચાલુ રહે, એનાથી આપણે બ્રેકરને ચાલુ પણ કરી શકીએ. બરાબર. તો 110 વોલ્ટ ડીસી વાપરીએ. સમજ્યા? ડીસી એટલા માટે
કે એસીમાં પોઝિટિવ નેગેટિવ સાયકલ હોય, ઇન્ટરપ્શન આવી શકે, ફ્લક્ચ્યુએશન આવી શકે, બરાબર. જ્યારે ડીસીમાં કોન્સ્ટન્ટ હોય છે, એમાં પોઝિટિવ નેગેટિવ સાયકલ હોતી નથી. એમાં આપણે સિસ્ટમ સ્ટેબિલિટી સારી મળે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એ લોકો જે લોકો ઇન્ટરવ્યુ આપવા જવાના છે કે ભાઈ તમને એસી વેક્યુમ સર્કિટ બ્રેકરમાં ક્લોઝિંગ કોઇલ અને ટ્રિપિંગ કોઇલ માટે 110 ડીસી વાપરવામાં આવે કેમ? આ સવાલ તમને પૂછશે તમે લખો લખી રાખો. આઈ થિંક મેં મારા લાઈફમાં 20-22 ઇન્ટરવ્યુ ફેસ કરેલા છે. તો મને આ ઘણા ક્વેશ્ચન પૂછવામાં આવે એટલે ભાઈ તમે જશો તમને પૂછશે, બરાબર. પેલો પ્રશ્ન ભાઈ આપણે એલટીમાં ક્લોઝિંગ કોઇલમાં 230 અને ટ્રિપિંગમાં 110 વાપરીએ કેમ? આપણે તમે બ્રેકર કેવી રીતે વર્કિંગ કરે સમજાવો, બરાબર. એ બી મેં તમને સમજાવ્યું. બ્રેકરના કોમ્પોનન્ટ સમજાવો તો બ્રેકરના એક વસ્તુ મેં તમને સમજાવી, ક્લોઝિંગ કોઇલ, ટ્રિપિંગ કોઇલ અને મેઇન કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ, આ પિંચિંગ ડિવાઇસ, બરાબર છે. વીસીબીમાં તમને સમજાયું કે ભાઈ વીસીબીમાં શું શું હોય છે, બધાના વર્કિંગ પ્રિન્સિપલ ને બધું, બરાબર. પછી એનું મેન્ટેનન્સ કરવામાં આવે વીસીબીની અંદર. એમાં શું કરીએ આપણે, તમે ટેસ્ટ કીધા ને એ બધા ટેસ્ટ કંપનીની અંદર કરવામાં આવે છે, જે અમે લોકો ટેકનિશિયન જાતે કટાવ્યું એન્જિનિયર સાથે. બાકી જે કંઈ પ્રોબ્લેમ આવે એના માટે આપણે પછી કોઈ પાર્ટીને આપણે બોલાવતા હોઈએ કે તૂટી ગયું એવું હોય, બરાબર છે. ચાલો હવે આપણે વાત કરીએ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. કેટલા વીએબી જોવું છે ફિઝિકલી, આમ નળી આંખે જોયું, વેરી ગુડ, સરસ. વીએબી આ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ટેન્સિવ કરવા ત્યારે જોયું હશે. તો આપણે ફોટો વીએબી બધા કાઢો, ચાલો વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ કાઢો. ચાલો પહેલા એની એપ્લિકેશનો બોલીએ આપણે. આ ક્યાં ક્યાં યુઝ થાય? મોટરની સ્પીડ કંટ્રોલ કરો. ચાલો બીજું પછી ફ્રીક્વન્સી સેટ કરવાની. હા, એટલે ફ્રીક્વન્સીને આપણે વેરી કરીએ કે ભાઈ 120 f upon p વાળું જે આ ફ્રીક્વન્સી વાળો ફોર્મ્યુલા, બરાબર. ફ્રીક્વન્સી વેરી કરો, વોલ્ટેજ વેરી કરો તો મારું સ્પીડ વેરી થવાની. આપણે બધા બેઝિક શીખી ગયા. આપણે બેઝિક શું હોય તો ભાઈ બધા નહીં આવતી એ આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવની અંદર આપણે બેઝિક શીખ્યા ભાઈ એસી ઇનપુટ આપવામાં આવે અને આપણને આઉટપુટ એસી મળ્યું. આઉટપુટ એસી આપણે ઇનપુટ એસી આપીને આઉટપુટ એસી લેવાનું હોય તો પછી વીએફટી લગાવવાનો કોઈ મતલબ ખરો કે આ વીએફટીની વેલ્યુ જે છે એ ઓછામાં ઓછા 30,000 40,000 ચાલુ થાય અને 10-10 લાખ 15-20 લાખ સુધીના મોંઘા આવે છે. તો કેમ આટલું મોંઘું આપણે વીએફટી વાપરીએ છીએ? પહેલા એસી નું ડીસી થાય. શું થાય અંદર? એસી નું ફરી પાછું શું થાય? અને એ જે એસી આપણને મળશે કેવું હશે? પ્યોર. કેવું હશે? પ્યોર. ચાલો બીજી વસ્તુ કે તમારું એસી ને તમારે એસીમાં સ્પીડ વેરી કરવી હોય એના માટે તમને મોંઘું પડે. ડીસીમાં તમારે સ્પીડ વેરી કરવી હોય એ આપણને સસ્તું પડે. બધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ થઈ ગઈ, બરાબર. જ્યારે તમારે પેલા રેઝિસ્ટર લગાવો, કેપેસિટર લગાવો, આ લગાવો ત્યારે તમે સ્પીડ કંટ્રોલ કરી શકો. બીજી વસ્તુ વીએફટી તમે લગાવો છો મોટર માટે. આપણે બધી જગ્યાએ મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે જ આપણે વીએફટી લગાવીએ છીએ. પહેલો પર્પઝ આ સ્પીડ કંટ્રોલ ડિવાઇસ એટલે કે વીએફટી. બીજું ફંક્શન શું? બીજા શેના માટે આપણે એના વપરાય? એનર્જી સેવિંગ માટે. શેના માટે? એનર્જી સેવિંગ. ત્રીજું બધા પ્રોટેક્શનો બધી સિસ્ટમો એક જ વીએફટીમાં આવી ગયું. તમારે કોઈ અલગ રીતે લગાવવાની જરૂર નથી. તમે બાયમીટર ડ્રીલ લગાવો તો ખાલી મોટરને ઓવરલોડ પ્રોટેક્શન મળશે, બરાબર. બીજું કંઈ મળશે નહીં. તમે વીએફટી લગાવો, ઓવરલોડ, અંડર કરંટ, આરપીએમ, ફ્રીક્વન્સી બધું તમને અંદર, શોર્ટ સર્કિટ, હોટ ફોલ્ટ, લોક રોટર એ બધા પ્રોટેક્શનો તમારા વીએફટી અંદર આવી ગયા. તમારે કરવાનું શું? જે મોબાઈલમાં ગેમ રમો છો એ બધા કીપેડમાં તમારે પ્રોગ્રામ કરવાનો આવે. તમારે 5 કિલોવોટની મોટર છે 7.5 એચપીની, તમે પ્રોગ્રામ કરી દો અંદર કે આટલા એમ્પિયર ફૂલ લોડ, આટલા કિલોવોટની મોટર, આટલા આરપીએમ, આ ડ્યુટી છે એની, અને બધું નાખવાનું અંદર આવે. એ નાખી દો અંદર. એ નાખી દીધા પછી વીએફટી પોતાની જાતે અમુક કેલ્ક્યુલેશન કરી નાખશે, બરાબર, અને અંદર સેટ કરી દેશે. હવે તમે એની ઓવરલોડ સેટિંગ વેલ્યુ નાખી દો તો ઓવરલોડ સેટિંગ આટલું, કેટલા ટાઈમમાં તમારે ક્લિક કરો છો કે આટલા ટાઈમમાં, કેટલા ટાઈમમાં ચાલુ કરો કે આટલા ટાઈમમાં, બધી ફેસિલિટી વીએફટી અંદર આવે છે. એટલે ભાઈ ઇન્ટરવ્યુમાં જશો તો વીએફટી નો પહેલો ડ્રાઈવનો પ્રશ્ન તમને પૂછશે, વીએફટી આવડે છે? એની એપ્લિકેશનો બોલો, કેવી રીતે વર્ક કરે સમજાવો, વીએફટી માં ફાયદા શું આપણને સમજાવો. કોણ બોલી દેવાના? આપણે પહેલા અસાઇનમેન્ટ ટુ વેરીએબલ આપણને આપણી એપ્લિકેશન પ્રમાણે આપણે સ્પીડ આપણે વેરી કરી શકીએ, એનર્જી સેવિંગ અને બધા પ્રોટેક્શનો એ આપણને મળે. ચોથું છે સ્મૂથ ઓપરેશન. શું? સ્મૂથ ઓપરેશન.
હવે એક છોકરાને એક સાહેબે પ્રશ્ન પૂછ્યો, મોટર કેવી ચાલે સાહેબ? કઈ ચાલે. અરે એવું નહીં હોતું ભાઈ, બરાબર? વીએપી થ્રુ તમે જો મોટરને ઓપરેટ કરો તેને સ્મૂથ સ્ટાર્ટ મળે, એકદમ સ્મૂથ, બરાબર? અને ડીઓમાં તમે ચાલુ કરો મોટર એકદમ ઝટકા સાથે કોર સાથે ચાલુ થાય. જ્યારે વીએપી માં તમે ઓપરેશન એવું કરો એકદમ સ્મૂથ સ્ટાર્ટ મળે, ઇક્વિપમેન્ટની લાઈટ પડે, એના આ ચાર મુદ્દા તમે કહી દો ને એટલે તમે પીરિયડ પાસ લખેલો લખવા દો અને રેકોર્ડિંગ કરો, રેકોર્ડિંગ પર મોકલી આપો. આ ચાર મુદ્દા કહી દેવાના, બરાબર? પહેલો મુદ્દો સમજીએ આપણે વેરિયેબલ સ્પીડ. આપણે વાત કરીએ કે ભાઈ જે સ્પીડનો ફોર્મ્યુલા છે આપણો 1 પેટીએમ / p. પોલી સંખ્યા બદલો કે ફ્રીક્વન્સી સંખ્યા બદલો, બરાબર છે, તો સ્પીડ વેરી કરી શકાય. હવે આમાં તમારે 1 હર્ટ્ઝથી લઈને 50 હર્ટ્ઝ સુધી તમારે જેટલા હર્ટ્ઝનો મોટર ચલાવવી હોય એટલા હર્ટ્ઝ તમે મોટર ચલાવી શકો છો, બરાબર છે? બીજું, એની અંદર તમે ડિજિટલ પ્રોગ્રામ કરી શકો છો. તમારે જે વેલ્યુ જોવે, કેટલાક કલાક મોટર ચાલી, એનું કન્ઝમ્પશન કેટલું આવ્યું, એ બધું ક્યારે તમારો ફોલ્ટ તમે જોઈ શકો છો. ભાઈ આ તારીખે આટલા વાગે ફોલ્ટ થયેલો, કોઈ ફોલ્ટ થયેલો, બધું તમે જોઈ શકો છો. હિસ્ટ્રી બાય બટનમાં ખબર પડે મોટર કેટલા વાગે થયેલી, સ્લીપ થયેલો, કરંટ કેટલો ગયેલો, બરાબર છે? એ આપણને ખબર પડતી નથી. વીએપી ની અંદર તમારો મોટર ઓવર કરંટ જશે, તમારે એલાર્મ થશે, તમને એલાર્મ મળશે. તમે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને તમે બેઠા બેઠા ડેટા જોઈ શકશો. કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને તમે બેઠા બેઠા કોમ્પ્યુટરથી તમે વીએપી ઓપરેટ કરી શકશો. એમાં ડિજિટલ ઇનપુટ, ડિજિટલ આઉટપુટ હોય છે. એની અંદર તમે બાડી ઇનપુટ આપો, તમે બાડી અને મિલિએમ્પિયર આપો તો તમે બેઠા બેઠા કોમ્પ્યુટરની ફ્રીક્વન્સી તમે વેરી કરી શકો છો, બરાબર? આ વીએપી ની એપ્લિકેશન છે. એ તમે સેન્ટ્રીફ્યુગલ પંપ છે, બ્લોઅર છે, મોટર છે, કમ્પ્રેસર છે, એ બધામાં તમે વીએપી વાપરી શકો. રિએક્ટર, તમે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જાઓ, બરાબર, ત્યાં રિએક્ટરની અંદર આપણે વીએપી વધારે પડતી યુઝ કરવામાં આવે છે. કંપનીમાં તો એની અંદર લગભગ 200 વીએપી અલગ અલગ કંપની. પછી ક્રેન, ઓવરહેડ ક્રેન આવે, ક્રેનમાં પણ વીએપી નો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા સ્લીપિંગ મોટર વાપરતા હતા, હવે સ્લીપિંગ મોટર વાપરતા નથી. હવે વીએપી વાપરે કેમ? સ્મૂથ ઓપરેશન મળે આપણને. તો અપસાઇડ રોડનો જેમાં ટોર્કમાં ફેરફાર થવાનો નથી. તો આ થઈ ગયું વીએપી. જો અલગ અલગ કંપનીના આવશે, ફંક્શન એના રીતે છે, એનો ઓપરેટિંગ બધું જે છે એ બધું એનું રહેશે, એની એપ્લિકેશન એ પણ એની રહેશે. ભલે કંપની બદલાય, પ્રોગ્રામ તમારે કરવાનો, ડેટા નાખવો અંદર, કમ્પ્લીટ બધું થઈ ગયું, ઓકે તમારે. ભલે કોસ્ટ થોડું મોંઘું આવે પણ આપણને એમાં ફાયદો, તમને 25 થી 30% તમને એનર્જી સેવિંગ જોવા મળે, બરાબર છે? ચાલો બીજો એક મુદ્દો આપણે જોઈએ. સૌથી અગત્યનો કે લેટેસ્ટ ચાલ્યો છે ઇન્ટેલિજન્ટ સ્માર્ટ એમસીસી. સ્માર્ટ મોબાઈલ સ્માર્ટ થઈ ગયા, ટીવી સ્માર્ટ થઈ ગયું, વોચ સ્માર્ટ થઈ ગઈ, હવે એમસીસી પણ સ્માર્ટ થઈ ગઈ. સ્માર્ટ એમસીસી એટલે શું? કોઈ જો સાંભળ્યું છે કોઈ આ એમસીસી કોઈ છે મને નોલેજ હોય તો ફોન કરો. ઇન્ડસ્ટ્રીમાં જોયું કોઈ ખરા? કોને જોયું છે? તમારા પેલા હા સરસ, તમારા પેલા ઇન્દ્રેશભાઈ નહીં આવ્યા, રમાભાઈ નહીં, કેશુભાઈ નહીં, એટલે બાકી એ બધા જોયેલું હશે. તો આપણે વાત કરીએ સ્માર્ટ એમસીસી શું? સ્માર્ટ એમસીસી એટલે શું કે તમે આમ જોવા જઈએ આપણે કે વીએપી જેવું બધા ફંક્શનો એની અંદર હોય, પણ એની અંદર હાર્ડ વાયરિંગ વધારે આવતું નથી. એક નાનું મોડ્યુલ હોય. જો આને ખોલો, આપણે ટીવી ખોલો પાછા, ટીવી ખોલો, એમાં ઉપર જાઓ, વીએપી વાળા ઉપરનો પોર્શન હોય ઇન્ટેલિજન્ટ મોટર કંટ્રોલ સેન્ટર. જો બતાય એટલે બેટિંગ માં લાગી હું ગયું. હા, અત્યાર સુધીમાં ડીઓએસ સારેદા વીએપી આપણે ભણતા હતા એની કરતા સૌથી એડવાન્સ છે આ ઇન્ટેલિજન્ટ મોટર કંટ્રોલ સેન્ટર. મેં અમારે ત્યાં એક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થયેલા છે, જેના મોટરના તમારા દરેક ડેટા એ તમારા એક મોડ્યુલની અંદર એ બધા શું કહેવાય લેપટોપથી કોમ્પ્યુટરથી તમારા અંદર પ્રોસેસ કરવાના આવે, તમારે નાખવાના આવે ડેટા અંદર. એ તમે બધા ડેટા નાખો એ પ્રમાણે તમને ડિસ્પ્લે ઉપર રનિંગ કરંટ, વોલ્ટેજ, આરપીએમ, ફોલ્ટ ક્યારે થયેલો એ બધા ડેટા એ તમને આ એની જોવા મળે. બીજું એક આપણે ડીયુઈપીમાં શીખેલા રિંગ અને રેડિયલ, બરાબર? તમને ખબર છે રિંગ અને રેડિયલ ભૂલી ગયા. એમાં પણ એક રિંગ ડાયાગ્રામ બનાવેલો હોય,
એની અંદર એ મોડ્યુલો એકબીજા સાથે લિંક કરેલા હોય અને એ બધા મોડ્યુલો ભેગા થઈ અને એક HMI હોય, એક લેપટોપ કોમ્પ્યુટર આપણી ભાષામાં કહીએ આપણે, એ HMI ઉપર દરેક ડેટા તમને શો કરે. ડેટાનો રેકોર્ડ અત્યાર સુધી VAP બધામાં રેકોર્ડ હોય પણ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ કરે. જ્યારે પેલા HMI ની અંદર દરેક મોટરના ડેટા, દરેકનો ગ્રાફ બધું જ એ HMI ની અંદર તમને મળે. દરેક ફોલ્ટ હિસ્ટ્રી અંદર મળે. કેટલો કરંટ ગયેલો, કેટલા ટ્રિપિંગ થયેલું, ક્યારે ટ્રિપિંગ થયેલું, કઈ રીતે ટ્રિપિંગ થયેલું, શું ફોલ્ટ આવ્યો, એલાર્મ જનરેટ થશે અંદર. અત્યારે હવે બાયોમેટ્રિકમાં કેવું હોય, મોટર ટ્રિપ થાય પછી જ આપણને ખબર પડે કોઈ મોટરમાં પ્રોબ્લેમ આવ્યો. પણ આને આપણે એલાર્મ છે ભાઈ તમારી મોટર અત્યારે ઓવર કરંટ જઈ રહી છે, અત્યારે તમારી મોટરમાં અનબેલેન્સ કરંટ થઈ રહ્યો છે, અત્યારે તમારી મોટરનું ટેમ્પરેચર વધી રહ્યું છે, એ બધા ડેટા આપણને આની અંદર જોવા મળશે. તમે એલર્ટ થઈ જાઓ, ભાઈ મારી મોટરનું ટેમ્પરેચર કેમ વધ્યું, મારી મોટરમાં વાઇબ્રેશન આવ્યું તો કેમ આવ્યું, એટલે પહેલા તમે ત્યાં જોવા જશો એટલે તમને ડિસીઝ પર બધા ડેટા મળશે અને તમને એલર્ટ કરશે કે તમારી મોટરમાં વાઇબ્રેશન આવ્યું. એટલે આપણે શું કરીશું, પહેલા ત્યાં જઈને એને રોકવાનો પ્રયત્ન કરીશું. આ સ્માર્ટ MCC ના ફાયદા, બરાબર. એને તમે ગમે તે જગ્યાએ એને ઓપરેટ કરી શકો. એની પ્રોબ્લેમ આવે તો તમે લેપટોપ કનેક્ટ કરો, તમે જુઓ કે ક્યાં પ્રોબ્લેમ છે. તમે આજે બધી જે ઈ-વ્હીકલ અને જે બધી ગાડીઓ અત્યારે માર્કેટમાં છે ને એમાં તમે ડેટા કેબલ તમે મોડ્યુલ કનેક્ટ કરો એનું અને એમાં તમને ખબર પડી જાય કે અંદર પ્રોબ્લેમ શું છે. એટલે પ્રોબ્લેમ છોડતા વાર લાગતી. એટલે હવે બધા સ્માર્ટ MCC બાજુ જોઈ રહ્યા છે. એટલે આપણે પણ સ્માર્ટ MCC શીખવાનો પ્રયત્ન આપણે કરવો. જ્યાં પણ સ્માર્ટ MCC નોલેજ પડે એટલે ડાયાગ્રામ મૂકેલો છે કેવી રીતના કનેક્શન થાય. હવે એમાં આપણે કેવું કરવું, પેલા નોર્મલ DL-માં SF વ્યૂ આવે, પછી એને CT લગાવો, પછી કોન્ટેક્ટ લગાવો, નીચે રિલે લગાવો, ફ્યુઝ લગાવો, આ બધું લગાવવું પડતું હોય. હાર્ડ વાયરિંગ કરો, એનું કંટ્રોલ વાયરિંગ કરો. આમાં એક જ મોડ્યુલમાં બધું આવી ગયું. આ બધું કરવાની કઈ જરૂર કોસ્ટલી આવે છે. નોર્મલ DL-ની કોસ્ટ 5000 રૂપિયા થાય ત્યારે પેલું 20000 રૂપિયા થાય એવું સમજો. પણ અત્યારે જે સારી કંપનીઓ તમે જે રિલાયન્સ છે, આ જે GLFC છે, SRF છે, આ બધી જે મોટી કંપનીઓ છે એ બધામાં અત્યારે IMCC વાપરવા માંડ્યા છે. હવે IMCC-માં કેવું છે, નોર્મલ MCC-માં માણસને બધું જાતે શોધવું પડે, ત્યાં ઘેર જોવું પડે. જ્યારે અહીંયા તમને બેઠા બેઠા ખબર પડી જાય કે ભાઈ ત્યાં મારે ઘરે શું કરવાનું છે, કેટલો ટાઈમ બચી જાય તમારો. આ કામ છે તમારી સ્માર્ટ MCC, બરાબર. છેલ્લો એક ટોપિક પૂરું કરીએ આપણે, માઇક્રો પ્રોસેસર બેઝ મોટર પ્રોટેક્શન રિલે. ચાલો બધા કરો, 15 મિનિટમાં પૂરું કરીશું આપણે. માઇક્રો પ્રોસેસર છે ક્યાં છે? હા, આ જો ફોટો બતાય મિનિમમ છે. હવે આ છે ને ભાઈ એક વોટર પ્રોટેક્શન ડિવાઇસ. અત્યાર સુધી આપણે લેબમાં શું જોયું, બાયમેટલ રિલે. શું જોયું આપણે? ચાલો બાયમેટલ રિલે. ભાઈ રાજકુમાર ગુપ્તા कैसे बोलते थे हमने समझा. बायोमेटल रिले जो मोटर प्रोटेक्शन के लिए अभी तक बाबा आदम के जमाने में यूज कर रहे थे, वो कैसे काम करता है पूरा आपको समझाइए. बायोमेट्रिक रिले में दो स्टेप आती है जिसके कारण वो होता है. तो आपको समझाना, मुझे समझाना ना ज़्यादा प्रोसेस. यही समझ, देखो सबके सामने नहीं बोल रहा हूँ, लेकिन यही अगर हम समझ नहीं रहे तो बाकी हम आगे कैसे बढ़ेंगे. आपके अकेले की बात नहीं है, किसी को भी मालूम है मुझे बता सकता है. अब जब हम कैंपस में जाएंगे तो क्या हम ये लेवल की तैयारी लेके जाएंगे? है आपको पूछेगा बायोमेट्रिक कैसे वर्क करता है, हम ये पूछते बायोमेट्रिक कैसे वर्क करते हो. बायोमेटल रिले क्या होता है? बायोमेटल एक એવી ધાતુ હોય છે આપણી પસંદ કહીએ કે જેમાંથી કરંટ પસાર કરતા એ ગરમ થાય અને આપણે ગુજરાતી પસંદ કરીએ તો વાંકી વળે. શું થાય? વાંકી વળે, બરાબર છે. બાયોમેટલ રિલેનું કામ શું છે? મોટરને ઓવરલોડ પ્રોટેક્શન પૂરું પાડવાનું. કે એની લિમિટ કરતા જો કરંટ વધી જાય તો બાયોમેટલ પટ્ટી ગરમ થશે અને એ રિલે ટ્રિપ કરાવશે અને મોટરને બંધ કરવાનું કામ એ બાયોમેટલ રિલે કરશે. આ તો આપણે શીખેલા હતા, બરાબર છે. હવે એમાં એક જ આપણને પ્રોટેક્શન મળશું, ખાલી અને ખાલી ઓવરલોડ પ્રોટેક્શન. શું? મોટર એના લિમિટ કરંટ કરતા વધી ગઈ તો એ રિલે કામ કરશે. પણ આપણે શોધવું પડશે કેમ ઓવરલોડ થઈ, એનું રેઝિસ્ટન્સ કેટલું આવે છે, તો આપણે એક્ટિવિટી બધી કરવી પડશે. હવે આ માઇક્રો પ્રોસેસર બેઝ રિલે શું છે? એ CT દ્વારા ચાલતી છે. CT આપણે ત્રણ બેઝમાં CT લગાવીએ, એ CT ના કનેક્શન તમારે જોવું હોય ને તો આપણે હવે લેબની અંદર અમારે छोटा सेमમાં એક માઇક્રો પ્રોસેસર લીધેલો હતો, પરંતુ ના નહીં તો અમે એક મલ્ટી ફંક્શન મીટર લગાવ્યું છે. મલ્ટી ફંક્શન મીટરમાં બધા પેરામીટર બતાવે. એમાં 3 CT લગાવી 100/1 ના રેશિયો
બરાબર. તો આની અંદર પણ સીટી આવશે. તમારી મોટરની કરંટ રેટિંગ કે તમારું 10 એમ્પિયર. તો આપણે સીટી કેટલા લગાવીશું? 25/1 નહીં અથવા તો 20/1 નહીં. એ સીટીના વાયરના કનેક્શન આ રિલેમાં આપણે કરીશું અને એ સીટીમાંથી જે કરંટ પસાર થશે, મોટરનો કરંટ જે પસાર થશે, સીટી લગાવી છે, સીટીના આઉટપુટ જે છે આપણે રિલેમાં કનેક્ટ કર્યો છે. બરાબર. રિલેની અંદર આપણે પ્રોગ્રામ કરવાનો આવે કે મોટરનું સેટિંગ નાખી દો, ઓવરલોડ ટ્રિપિંગ ટાઈમ નાખી દો, ઓવરલોડની વેલ્યુ નાખી દો, શોર્ટ સર્કિટની વેલ્યુ નાખી દો, હર્ટ ફોલ્ટની વેલ્યુ નાખી દો. 10 પ્રકારના પ્રોટેક્શન એ માઇક્રો પ્રોસેસર બેઝ રિલેમાં આપણને મળશે. જ્યારે બાયમેટલમાં કેટલા હતા? એક જ ખાલી કયું? ઓવરલોડ. આમાં કેટલા? 10 પ્રોટેક્શન. માં 5 તમને કરાવો. એક તો ઓવરલોડ, શોર્ટ સર્કિટ, હર્ટ ફોલ્ટ અને ટાઈમિંગ આવશે અંદર. બરાબર. ચાલો, ઓવરલોડ એટલે મોટરની લિમિટ કરતા કરંટ વધી ગયો તો બાયમેટલમાં કેવું હોય? જેટલો ઓવરલોડ કરંટ વધારે એટલો ટ્રિપિંગ ટાઈમ કેવો હોય? ઓછો. અને જેટલો ઓવરલોડ કરંટ ઓછો એટલે ટ્રિપિંગ ટાઈમ વધારે. માઇક્રો પ્રોસેસરમાં એવું નથી હોતું ભાઈ. ધારો કે તમારો 10 ની ઉપર 11 એમ્પિયર ગયો, તમે સેટિંગ નાખ્યું છે કે ભાઈ 11 એમ્પિયર જાય તો તમારું 3 સેકન્ડમાં ટ્રિપ થવું જોઈએ. ત્રીજી સેકન્ડે મોટર ટ્રિપ થઈ જશે અને આવશે ઉપર 2L 11 એમ્પિયર. કે તમારી મોટર જ્યારે ટ્રિપ થઈ ત્યારે એનો ઓવરલોડ કરંટ કેટલો ગયેલો હતો? 11 એમ્પિયર. એટલે તમને ફોલ્ટ શોધવામાં એ મદદરૂપ થાય કે મારો કરંટ 11 એમ્પિયર ગયો, મતલબ મોટરમાં ફોલ્ટ નથી લાગતો, કંઈક બીજો પ્રોબ્લેમ હશે. એટલે તમે એ દિશામાં વિચારો. બરાબર. ધારો કે તમે 17 એમ્પિયર ગયો, ઓવરલોડ ટ્રિપ આવી, તમે એ દિશામાં વિચારો, તમને હિટ મળશે. ઓવરલોડ પ્રોટેક્શન. બીજું આવે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. શોર્ટ સર્કિટમાં કેવું હોય કે એકદમ સડનલી કરંટ તમારો વધી જશે. એટલે કે આપણે SC શોર્ટ સર્કિટ કરંટ તમારો કેટલો ગયો? તો ભાઈ 100 એમ્પિયર. એટલે સમજી લો કેબલમાં પ્રોબ્લેમ છે કે આ મોટરમાં પ્રોબ્લેમ છે. બરાબર. એટલે આપણે અહીંથી ત્યાં જશું ને એઝ્યુમ કરીને જશું કે આ બે વસ્તુમાં એક પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. ત્રીજી વસ્તુ લો રોટર. લો રોટર એટલે શું? કે સમજી લો કે આ મારી મોટરનો શાફ્ટ છે, એની સાથે પંપ જોડાયેલો છે, પણ પંપમાં કઈ પ્રોબ્લેમ છે? અથવા મોટરની બેરિંગ જામ છે, એકદમ જામ. મોટરને ફરવા દેશે? ના ફરવા દે. તમે મોટરને કિક મારી, શાફ્ટ તમારી જામ છે એકદમ, તો રિલે પર શું આવશે? લોક રોટર. શું આવશે? રોટર લોક થઈ ગયું તમારું, એ ફરવાનું નથી. બાયમેટલ રિલેમાં આવશે નહીં આવે. એટલે ઉપર લખીને આવશે LR લોક રોટર, સામે તમારો કરંટ લખીને આવશે. अंडर करंट समझी लो कि तुम्हारी मोटर कोई पंप साथ जोड़ाएली है, गुप्ता जी पानी के पंप के साथ पानी की टंकी वाला जो आता है ना पंप, नगर पालिका पानी का ऊपर चढ़ाते हैं, तो क्या होता है कि कभी कभी पानी छोड़ देता है, मोटर खाली पीली घूमता रहता है, तो मोटर खराब हो जाएगा, बेरिंग खराब हो जाएगा, वाइंडिंग गिर हो जाएगा, ऐसा होता है, पंप खराब हो जाएगा। तो ऐसा ही इंडस्ट्री भी होता है। मान लीजिए आपने पंप कनेक्ट किया है और वो पंप लोड लेना छोड़ दिया, तो मोटर खाली पीली घूमता रहेगा, तो वो उसमें दिखाएगा रिले में कि भाई आपका जो मोटर है अंडर करंट जा रहा है, तो ऊपर अलार्म देगा और टिपिंग भी दे सकता है, लिखाएगा अंडर करंट यूसी, मतलब आपका मोटर ऐसे खाली पीली घूम रहा है, एनर्जी वेस्ट हो रहा है, बराबर। तो आप पर एक प्रोटेक्शन आवे छे, बराबर छे। પછી તમારું બીજું પ્રોટેક્શન થઈ ગયું અર્થ ફોલ્ટ, તમારી મોટરનું વાઇન્ડિંગ અર્થ થઈ ગયું, એટલે તમારો કેબલ ઉડી ગયા અર્થ થઈ ગયો મોટરનો, તો તમને લખીને આવશે અર્થ ફોલ્ટ EF। કયા ફેઝમાં થયું છે એ પણ લખીને આવશે, બાયમાં તમને ખબર પડશે નહીં ખબર પડે, આ ફેઝમાં હશે તો આ ફેઝમાં લખીને આપજો। તો આ છે માઇક્રો પ્રોસેસર બેઝ રિલેના ફાયદા। પેલાની કોસ્ટ 1000 રૂપિયા હોય તો આની કોસ્ટ 4000 રૂપિયા છે, એનો ખબર પડતું આવ્યું છે। तो आज ये माइक्रो प्रोसेसर बेस्ड रिले તમે ઇન્ડસ્ટ્રીમાં જોશો તમને બાય બટન કોઈ પૂછે નહીં, તમને આનું પૂછશે હવે તમે તો આ શીખીને બરાબર ધ્યાન આપ્યું છે ને આજે, અને બીપી ને ગઈ ગઈ પર ખાલી વાંચી લે એટલે એવા મુદ્દા લખ્યા છે કે તમને બધાને ઇન્ડસ્ટ્રીમાં કામ લાગશે। અને તમે એવું કહો સાહેબ બાય બટનના જમાના ગયા માઇક્રો પ્રોસેસર મને પૂછ્યું સાથે સાથે તમે કહી શકો છો તમે આમાં અમને આની જાણકારી છે, અમે ઇન્ટિગ્રેટેડ એમસીસી ની જાણકારી છે, અમને બ્રેકર ટેસ્ટિંગ કરતા આવડે છે, અમે બેસિક શીખીને આવ્યા છે, બરાબર। તો આ વસ્તુ તમારે શીખવાની છે। વીએપી તમે પૂછી તમે પૂછો વીએપી નું મેં તમને કીધું ચાર જવાબ આપો, તમે જે માંગે છે ને વ્યક્તિ એ જવાબ આપણે આપવાનો છે। તમે ભણ્યા વિચારો તો પતી ગયું તમારું કામ, પ્રેશર પોઈન્ટ આપણે શીખો, બરાબર ને। તો હજુ મારી પાસે ઘણા બધા મુદ્દા એવા છે કે જે મેં પીપીટીમાં લીધેલા છે, પીપીટી તમને એટલે શેર કરી દીધી કે આ જે કઈ વસ્તુ છે મેં પ્રેક્ટિકલી જાતે કરેલી છે એટલે મેં મૂકી છે। થોડા ઘણા ફોટો એકચ્યુઅલી અમારી કંપનીમાં એલાવ નથી ફોટોગ્રાફી, પણ તમારા પાસે થોડા ફોટો મેં પાડેલા છે અંદર લીધા છે, તમને કોઈ કે તમે પ્રેક્ટિકલી આ વસ્તુ જુઓ અને અમે પ્રોબ્લેમમાં ફેસ કરેલા છે। હેન્ડ ગ્લોવ્સ, ફેસ શીલ્ડ,
ડિસ્ચાર્જ રોડ, બરાબર, લાઇટ ટેસ્ટર, લાઈવ કોન્ટેક્ટ ડિટેક્ટર, એટલા માટે કોઈ એ બધું ટેસ્ટિંગ કરતા પહેલા આપણી જાતને સાચવવાની છે, કારણ કે આપણે ઓપરેટિંગ વોલ્ટેજ એટલા હાઈ લેવલમાં કામ કરી રહ્યા છે કે જ્યારેમાં આપણે શું ક્યારે શું થઈ શકે, ફેટર થઈ શકે, ઇન્જર થઈ શકે, એવું કોઈ નક્કી હોતું નથી. એટલે પહેલા એકદમ ઉત્સાહમાં સદેવાય શીખવાનું એકદમ ટેસ્ટિંગ કરી નાખું અને આપણે 11 કેવી એવું નહીં ભાઈ એવું નથી કરવાનું. એના પહેલા આપણે ગાઈડલાઈન જોવી પડશે કે 11 કેવી માટે મારે કયા ગ્લોવ્સ પહેરવાના, 11 કેવી માટે મારે આર્ટ શૂટ કયો પહેરવાનો, હું તમને શેર કરીશ, બરાબર, કયા આર્ટ લેવલે કયો આર્ટ શૂટ આપણે જરૂરી છે. જો મને ટાઈમ મળશે, મારું 36 શેર પૂરું થાય સુધીની અંદર મને કદાચ મને ઓપોર્ચ્યુનિટી હજુ મળશે તો ઇન્ડસ્ટ્રી એટલી બધી મારી પાસે આ વિગત માહિતી છે કે આ થોડું આજે આવવા મોડું થઈ ગયું એટલે બાકી તમને આ બધું પ્રેક્ટિકલ જે મોબાઈલ બતાવ્યો તમને બતાવવાનો હતો જેથી કરીને પ્રેક્ટિકલ તમે જો હા મેં જોયેલું છે, આપણે જોયું જ ના હોય તમે એનું વર્ણન કરી શકો. તમને પૂછ્યું ભાઈ ચલો તમે ડાયનાસોરનું તમે વર્ણન કરો, પણ તમે ડાયનાસોર જોયે જ નહીં ભાઈ તો વર્ણન કેવી રીતે કરવાના? તમે બતાવ્યું કે આટલે ગાડી હોય કે આ સર આ બ્રેકમાં મેં કામ કરેલું એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયેલો, મને કે ચાલો વીએફડીમાં તમે કામ કર્યું, કઈ કંપનીની વીએફડી તમે કામ કર્યું? સાહેબ એબીડી મોડલ નંબર બોલો એનો. હું પૂછ્યો કે હારું મોડલ નંબર મને યાદ નહીં. હું સાહેબ પેલું સફેદ કલરનું આવે છે ડ્રાઈવ, હવે ટેકનિકલી આવું યોગ્ય કહેવાય ભાઈ કોઈ સારા પગાર માટે એકદમ જ્યાં જ્યાં ભૂલો થઈ સુધારતો ગયો તો ધીમે ધીમે આ સ્કિલ લેવલે પહોંચી ગયો. તો તમારું જ્યારે કેમ્પસ આવશે ને અને જ્યારે તમે અહીંથી પૂરું કરી જશો તો સાથે વાત કરશે 1 કલાક મને તમને લોકોને ભાઈ હવે રેકોર્ડિંગ ના કરે આપણું બેસિક નોલેજ છે. આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે જે આપણે ડે સેલિબ્રેશનના ભાગરૂપે આપણા મકવાણા સદેવભાઈને જે આપણે ઇન્વાઇટ કર્યા હતા કે ભાઈ આજે તમારા અંદરથી કોઈ જાતે શિક્ષક બનીને શિક્ષક તરીકે ભણાવવા માટે શું ચેલેન્જીસ હોય, કેવી રીતે કન્સેપ્ટ છોકરાઓ સુધી પહોંચાડાય, એના માટે જે એફર્ટ્સ આપવા પડે એના માટે બહુ સારી રીતે સદેવભાઈએ આજે જે લેક્ચર લીધું છે તો એમણે એની અંદરમાં તમને ઇન્ડસ્ટ્રીમાં જે અત્યારે કરંટ કયા પ્રકારના બ્રેકર્સ વપરાય છે, એસીબી, વેક્યુમ સર્કિટ બ્રેકર, SF6 ટાઈપનું સર્કિટ બ્રેકર, કયા પ્રકારના વિલેજ એની અંદર અત્યારે માર્કેટમાં છે. તો આપણે જે આપણા સિલેબસમાં ભણીએ છીએ હજી બી શરૂઆત ચાલુ કરી છે ત્યારે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે, પછી થર્મલ રિલે જે બાયોમેટાલિક હોય છે એ બધા રિલે, ગેસ ઓપરેટેડ રિલે હજી બી એ ચાલુ જ છે. પણ એ ટેકનોલોજીમાં બી એડવાન્સમેન્ટની સાથે સાથે અત્યારે સૌથી વધારે વપરાય છે સ્ટેટિક ટાઈપ રિલે. કે સ્ટેટિક ટાઈપ રિલેની અંદરમાં ડિસિઝન મેકિંગ માટે, લોજિક માટે માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીએ છીએ એટલે એને કહેવાય છે માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે. આ માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે જે છે એવા જ બીજા ડીએસપી ટાઈપના બી રિલે આવે જેમાં ડિજિટલ સિગ્નલ પ્રોગ્રામિંગ ને અંદર બધું વપરાતું બીજા ડિજિટલ રિલેસ બી માર્કેટમાં છે. એ જ બધી વસ્તુ અત્યારે કરંટ ટેકનોલોજીનું જે કામ છે એ બધું જે આજે એમને આપણે સમજાયું છે આજે સેશનમાં. તો પહેલા તો આપણે સદેવભાઈને બોલાવીએ અને એમનો આભાર માનીએ છીએ. સદેવભાઈ જે નોલેજ આજે છોકરાઓ સુધી પહોંચાડ્યું છે એનાથી એ લોકોને જીવનમાં કંઈક ફાયદો થાય, આગળ જતા કંપનીના ઇન્ટરવ્યુ ને પ્લેસમેન્ટ માટે એમને આવા કંઈક સવાલો પૂછાય તો એ પોતાનું નોલેજ ત્યાં આગળ બતાવે અને સારી રીતે કંપનીમાં સિલેક્ટ થઈ જાય અને અહીંયા આગળથી સારા પેકેજ સાથે જોબ લઈને જાય એવી શુભેચ્છા છે. પ્લસ મારો આભાર છે સદેવભાઈ કે તમે આજે જે આ કામ કર્યું છે તો તમારા અંદર બી એક ઇમ્પ્રુવમેન્ટ દેખાશે તમને કે ભાઈ તમે સ્ટેજ ઉપર બોલવાની જે તમારી ક્ષમતા છે, એક એક્સપિરિયન્સ એની અંદર જે વધારો થયો છે તો તમે તમારા બે શબ્દોમાં પોતાનો અભિપ્રાય કહેજો કે આજે જે ઇવેન્ટ કરી છે. બાકી કોલેજ તરફથી, ડિપાર્ટમેન્ટ તરફથી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આજે ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે પોતાના એફર્ટ્સ આપ્યા છે. સદેવભાઈ તમારા બે શબ્દો. સર મારે ખાલી એટલું જ કહેવું છે કે આઈટીડીસીની અંદર એક સબ્જેક્ટની અંદર આવતું હતું કે સામાન્ય માણસ બનવું તો એકલા ચાલો અને જે સક્સેસવાળો માણસ છે એ બધો ઘણો ગ્રોથ કરે છે પણ લેજેન્ડ બનવું હોય ને બધાને સાથે લઈને ચાલો. તો બસ એ વાક્યોને મેં મારા જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો અને મારી ઈચ્છા છે કે હું જે બધું શીખીને આવ્યો છું અને કહેવાય છે કે વિદ્યા વાપરવાની બધે છે બસ હું મારું નોલેજ તમારા સાથે શેર કરું છું અને હું એવું ઈચ્છું છું હું એ ખાલી એક સ્ટુડન્ટ તરીકે નથી આવતો. મને એવું લાગે છે કે હું તમને ગાઈડ કરી તમારું ભવિષ્ય સારું બનતું હોય અને તમે સારા પ્લેટફોર્મ પર તમારું કેરિયર બનાવી શકતા હોય
તો ગમે ત્યારે મારી જરૂર પડે, ગમે ત્યારે કોલેજને પણ મારી જરૂર પડશે તો હું આ પ્લેટફોર્મ પર આવી અને ગમે ત્યારે તમને જે જરૂર છે એને તમને નોલેજ પ્રોવાઈડ કરીશ અને તમારી સફળતામાં ક્યાંક મારું યોગદાન જરૂર હોય તો આપણે ત્યાં લેવલ પર આવીને આપણે તમને મદદ કરીશું. તો સર છોકરા બધાએ ખૂબ સારો એવો સહકાર આપ્યો અને મને પણ મજા આવી છોકરાઓને ભણાવવાની અને એ પણ એમને કમિટમેન્ટ આપ્યું છે કે જ્યારે તમે શિક્ષણ કમ્પ્લીટ કરી નીકળો ત્યારે ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવા, કેવી રીતે જવાબ આપવો, કયા લેવલના સવાલ પૂછાય તો તેની તૈયારી પણ હું તમને કરાવીશ. એના માટે મતલબ જો કોલેજ તરફથી ઓપોર્ચ્યુનિટી મળશે તો એનું કંઈ કલાકમાં આપણે સેશન રાખીશું તો મજા આવશે, જેથી કરીને બધાનો ઉત્સાહનો ગ્રોથ થાય અને અહીંથી ક્રિચો પોલિટેકનિકનો છોકરો બહાર નીકળે એટલે એવા સ્ટાન્ડર્ડ સાથે બહાર નીકળે કે કોઈ ફિલ્ડમાં પાછો ના પડવો જોઈએ એ લેવલ આપણે આ ક્લાસ લઈ આવ્યો.